જણાનો બચાવ થયો હોય. આમ ભગવાનની મહેરબાની કે 5 જણા બેસી રોજ ખવાઈ ગયા નજીક. સન્મુખભાઈ ડીમલ. સનુકભાઈ, શા માટે આપ આવ્યા છો અને શું ઘટના બની? અહીંયા જે રાત્રે જે અકસ્માત રૂપે દિવાલો જે પડી અને એના માટે ખાસ નિરીક્ષણ કરવા માટે આવ્યા અને ખાસ તો કોઈ પણ જાતની જાનહાનિ નથી થાય એ માટે આપણે કુદરતનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ. અને ખાસ કરીને આ પડી જાય એવી કોઈ પરિસ્થિતિ નહીં હતી, પણ ઓચિંતું થયું છે એમાં આપણે કોઈ કહી નહીં શકીએ. કેટલી દુકાનની ગેલેરી તૂટી? 5 દુકાનની ગેલેરી તૂટી છે. સનુભાઈ, દિવસ દરમિયાન આ ઘટના બની હોત તો જાનમાલની શક્યતા જોવાઈ રહી છે. હા, એ શક્યતા રહે. હવે એમાં કુદરતનું ધારો કે જે કંઈ હોય એમાં આપણે કશું કરી નથી શકતા, પરંતુ રાત્રે થયું એટલે સદનસીબે બધા દુકાનદારો અને રહેવાસી અને બધાનો જ બચાવ થયેલો છે, એટલે એ ખાસ આપણા માટે સારી વાત છે. નરેશભાઈ. હા, શું ઘટના બની? ઘટના એવી બની કે આ ગોવિંદનગરમાં જલારામ ઓટો ગેરેજ આવેલું છે. હવે રાત્રે 1:30-2 વાગે અચાનક એવું ધારાશાયી થઈને પડ્યું બધું. ભગવાનનો ખૂબ ખૂબ આભાર કે દિવસે આ દુર્ઘટના ન બની, નહીં તો કેટલા નિર્દોષ લોકોનો ભોગ લઈ લત, કેટલા ઘાયલ પણ થઈ શકત. પણ એ ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે કે આ દુર્ઘટના રાત્રે બની.